હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો હું પિયુષ સોજીત્રા ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર નંબર 11. તો સૌ પ્રથમ પહેલો ક્વેશ્ચન છે કે 30 સેમી ત્રિજ્યાવાળા એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 300 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો તેને અનુરૂપ ચાપની લંબાઈ કેટલા સેમી થાય? તો ત્રિજ્યા આપેલી છે આપણને 30 સેન્ટીમીટર અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે 300 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે ગયા લેક્ચરમાં જ જોયું હતું કે બે સૂત્ર છે. એક તો છે પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360 અને બીજું છે 1/2 LR, કે જ્યારે વૃત્તાંશ અને ચાપ સંદર્ભમાં કોઈ દાખલો હોય તો આ સૂત્ર દ્વારા આપણે ફટાફટ કરી શકીએ. વૃત્તાંશનું ક્ષેત્રફળ છે 300 અને લઘુચાપની લંબાઈ એટલે કે એલ નહીં ખબર અને ત્રિજ્યા છે 30. તો ચાલો 15 દુ 30 એટલે અહીંયા વધશે 15, તો 300/15. તો અહીં લઘુચાપની લંબાઈ કેટલી આવશે? 15 દુ 30, પાછળનું મીંડું બેઠું, તો અહીં લઘુચાપની લંબાઈ એલ બરાબર 20. તો એકદમ ઇઝી દાખલો છે, ઇઝી છે ને? તો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આ ખાસ સમજવા જેવો છે કે ગોલકની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે તો વધારો, ઘટાડો, ઘનફળ, ક્ષેત્રફળ એના માટે એક જ કોમન સૂત્ર યાદ રાખવાનું છે, 1 ± r/100 આખાની n ઘાત. ઓકે, જો વધારો હોય તો પ્લસ, ઘટાડો હોય તો માઇનસ, ક્ષેત્રફળ હોય તો 2 ઘાત, ઘનફળ હોય તો 3 ઘાત. ઓકે, આ સૂત્ર દ્વારા જ આપણે બધા જ દાખલા કરીશું. તો ચાલો સમજીએ. અહીં ત્રિજ્યામાં શું છે? વધારો એટલે પ્લસ. ત્રિજ્યા છે કેટલા ટકા? તો કે 10%, તો સોરી 20%, તો કે 20% છેદમાં 100 અને આખાની કઈ ઘાત? તો કે ક્ષેત્રફળ હોય તો 2 ઘાત, ઘનફળ હોય તો 3 ઘાત. ચાલો અહીં 100 એકા 100, 100 એકા 100, 100 પ્લસ 20, તો 100 પ્લસ 20 અથવા તો ચાલો મીંડું કેન્સલ કરીએ તો 10 એકા 10, 10 ને 2 12, 12/10 આખાનો વર્ગ, તો કેટલા થશે? 12 નો વર્ગ 144 અને 10 નો વર્ગ 100. તો 100 એ કેટલા વધ્યા? 144. તો 144માંથી 100 બાદ કરીએ એટલે 44 વધ્યા, એટલે 44%નો વધારો આપણે આ શોર્ટકટ સૂત્ર દ્વારા ફટાફટ ગણી શકીએ છીએ. ઓકે, ઇન કેસ અહીં જો આપણને ઘટાડો પૂછવામાં આવે તો પણ કરી શકાય, તો કે -1 − r/100 n ઘાત આ સૂત્ર દ્વારા, એટલે કે 1 - 20/100 2 ઘાત. મીંડું જશે, 10 એકા 10, 10માંથી 2 જાય તો 8, 8/10 એટલે 64/100. તો 100 એ કેટલા ઘટ્યા? 36%. તો જો ઘટાડો પૂછે તો આપણે આ રીતે કરી શકીએ અને આપણો અત્યારે આન્સર આવશે 44%. ત્યારબાદ આગળની વાત કરીએ તો કોઈ પણ માહિતી માટે દરેક અવલોકનોના મધ્યકમાંથી લીધેલ પદ વિચલનનો સરવાળો તો કે 0 થાય. આ જે કોન્સેપ્ટ છે, આ કોન્સેપ્ટ 11 સાયન્સનો છે, પણ અત્યારે આપણે મૂકેલો છે કે આ ટાઈપનું એનું સમીકરણ બને છે અને આનો સરવાળો હંમેશા 0 થશે. ઓકે, કે મધ્યક્ષની સાપેક્ષ વિકલન અને વિચલનો આ બધું તમારે 11 સાયન્સમાં આવશે, ત્યારે તમે ઊંડાણપૂર્વક આનો અભ્યાસ કરશો, પણ અત્યારે તમારે 0 યાદ રાખી લેવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીં અવલોકનો છે 5, 12, 8, 15, 16, 21 અને x. આનો મધ્યક છે 13. તો ચાલો પહેલા મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi/n. તો x બાર છે 13, સિગ્મા xi એટલે કે ભાઈ 5 + 12 + 8 + 15 + 16 + 21 + x છેદમાં કેટલા પ્રાપ્તાંકો છે? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીં 7 પ્રાપ્તાંકો છે. હવે અહીં 13 સત્તા થશે 91, બાકીનો સરવાળો કરીએ તો 12 ને 8 20, 15 ને 5 20, 20 ને 20 40, 40 50, 60 70 અને 77. તો સરવાળો થશે 77 વત્તા x. ચાલો એક્સને કરતા બનાવીએ તો 91 - 77, તો 91માંથી 77 જશે તો અહીંયા વધશે 4 અને 8માંથી 7 જાય તો 1, તો x બરાબર કેટલા થશે? 14.
તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક્સનું જે મૂલ્ય માગેલું છે તો એક્સનું મૂલ્ય 14 થશે. એકદમ ઇઝી દાખલો છે. આપણે ધોરણ 9માં પણ આ કોન્સેપ્ટ ભણી ગયા છીએ. ઓકે, આમાં કાંઈ બહુ મોટું રોકેટ સાયન્સ છે નહીં. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સેમ એજ કોન્સેપ્ટ એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ છેદમાં એન. ફરી એકવાર આપણે જોઈએ તો એક્સ બાર છે 10, પછી છે 3, 7, એક્સ 12, 18 અને છેદમાં કુલ પ્રાપ્તાંકો. કુલ પ્રાપ્તાંકો અહીં 3 આપણે વ્યવસ્થિત લખી નાખીએ. કુલ પ્રાપ્તાંકો તો કુલ પ્રાપ્તાંકો છે આપણી પાસે 5. ચાલો 10 પંચા 50, 50 થશે. 7 ને 3 10, 18 ને 12 30, તો ટોટલ સરવાળો થશે 40. 40 બરાબરની આ બાજુ જશે તો 40 જશે માઇનસ, તો એક્સ બરાબર કેટલા આવશે 10. તો અહીં આપણને એક્સ બરાબર 10 આવશે. તો આ દાખલામાં પણ એટલું કંઈ મોટું રોકેટ સાયન્સ હતું નહીં કે જે આપણને આવડે નહીં. ત્યારબાદ આગળ નેક્સ્ટ દાખલો વાત કરીએ તો આવૃત્તિ વિતરણના તદ્દન છેડાની કિંમતો શેના ઉપર નોંધપાત્ર અસર કરે છે. હવે ધારો કે કોઈ પણ આપણે આવૃત્તિ લઈ લઈએ, 15, 12, 17, 18, 19, 13, 10 આ ટાઈપની કોઈ માહિતી છે. તો જો મધ્યકની વાત કરીએ, મધ્યક, તો મધ્યકમાં તમામ પ્રાપ્તાંકોનો જો ધારો કે તમારે કોઈ એક વિષયમાં માર્ક્સ ઓછા આવે તો દરેક એની ટકાવારી પર અસર પડે. ઓકે, એક સબ્જેક્ટમાં ઓછા હોય તો આખી ટકાવારી પર અસર પડે. તો એવું કહેવાય કે મધ્યક એક ટકાવારી સરેરાશ જ કહેવાય છે તમારી. મધ્યસ્થ હોય તો શું હોય કે એમાં એક્ઝેક્ટ વચ્ચેની વેલ્યુ ચડતા ક્રમમાં ગોઠવીને શું કરે, એક્ઝેક્ટ વચ્ચેની વેલ્યુ લઈ લેવામાં આવે છે. ઓકે, ધારો કે આ ચડતા ક્રમમાં મેં ગોઠવી દીધી અને એક્ઝેક્ટ વચ્ચોવચ્ચની વેલ્યુ મધ્યસ્થ હોય. પછી સૌથી વધુ પુનરાવર્તન થતો પ્રાપ્તાંક એટલે હોય બહુલક. પણ મધ્યક હોય એમાં તદ્દન છેડાની કિંમત કે A to Z તમામ પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં કુલ પ્રાપ્તાંક. તો તદ્દન છેડાની કિંમત અસર શેના ઉપર કરે, મધ્યક ઉપર કરે. તો અહીંયા આન્સર શું આવશે, મધ્યક. ત્યારબાદનો દાખલો જોઈએ કે કોઈ માહિતી માટે બહુલક z બરાબર 35, x બાર બરાબર 35, તો m બરાબર પણ 35 જ થાય. જો સરખી વેલ્યુ હોય તો આન્સર સરખો જ આવશે. આ કોન્સેપ્ટ પણ યાદ રાખજો. ચાલો છતાં પણ ગણી લઈએ કે z બરાબર 3m - 2x બાર. તો અહીં z આપેલા છે 35 અને x બાર કેટલા આપેલા છે એ પણ આપેલા છે 35. ચાલો 35 દુ 70 થાય. 70 બરાબરની આ બાજુ આવે તો +70, તો 70 + 35 કેટલા થશે 105 છેદમાં 3. તો 35 તેરી કેટલા થશે 105. તો અહીં પણ કંઈ બહુ મોટું રોકેટ સાયન્સ હતું નહીં. આ થઈ ગયો આપણો દાખલા નંબર 7. ત્યારબાદનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ પુનરાવર્તન થતો પ્રાપ્તાંક શું કહેવાય, બહુલક. હમણાં જ આપણે વાત કરી કે સૌથી વધુ પુનરાવર્તન પામતો પ્રાપ્તાંક એટલે કે બહુલક. ત્યારબાદનો હેતુલક્ષી છે કે જો બે સંખ્યાનો લસ્સા તેના ગુણાકાર જેટલો હોય તો ગુસ્સા કેટલો હોય, તો લસ્સા એના ગુણાકાર જેટલો હોય તો ગુસ્સા 1 હોય. આવું મોસ્ટ ઓફ અવિભાજ્ય સંખ્યાઓ બને છે. ધારો કે અવિભાજ્ય સંખ્યા આપણે કોઈ પણ બે લઈ લે કે ભાઈ 5 અને 7, તો 5 અને 7નો જો ભાગલા તો પડે નહીં, તો આનો લસ્સા લેવામાં આવે તો બે સંખ્યાનો ગુણાકાર કરી નાખીએ કે ભાઈ 5 × 7 એટલે કેટલા થાય 35. તો હવે વાત છે ગુસ્સાની. તો ગુસ્સા કેટલો થશે કે જો લસ્સા તેના ગુણાકાર જેટલો હોય તો ગુસ્સા એનો 1 થાય. આવું જરૂરી નથી કે અવિભાજ્ય સંખ્યા જ હોય. ચોપડીમાં પણ આપણે એક દાખલો છે કે 8 છે 25 છે. ઓકે, આ ટાઈપની એક રકમ છે. 8 છે 25 છે અને એક 27 સમથિંગ એવું કંઈ છે. ઓકે, તો સોરી 8 છે 9 છે ને 25 છે ચોપડીમાં. તો આના જો તમે લસ્સા લેશો, ભાગલા બધાના પડે છે પણ લસ્સા લેશો તો લસ્સા આવશે એના ગુણાકાર જેટલો 25 × 8 = 209 1800. પરંતુ એનો જો ગુસ્સા લેવામાં આવશે તો ગુસ્સા ભાગલા પડે છે છતાં પણ કોમન નથી, કારણ કે આ 2ની 3 ઘાત છે, આ 5ની 2 ઘાત છે, આ 3ની 2 ઘાત છે. ત્રણેયમાં કોઈ સામાન્ય અવયવ નથી. તો આવા સંજોગોમાં પણ ગુસ્સા 1 આવે. આવી મોસ્ટ ઓફ પ્રાયોરિટી અવિભાજ્યમાં રહેતી હોય છે, પરંતુ કોઈ પણ સંખ્યા આવે. ઓકે, ત્યારબાદનો આજનો એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ કે 120, 504 અને 882. આનો આપણે મેળવવાનો છે ગુસ્સા. તો સૌ પ્રથમ આપણે 120ના ભાગલા પાડીએ કે 2 × 60, 2 × 30, 2 × 15 અને 3 × 5. ઓકે, આ ટાઈપના એક ભાગલા પડે છે.
ઓકે, અહીંયા ભાગલા પાડીએ તો 25 દુ 50, 252 દુ હજી ભાગલા પડે છે તો કે 126 દુ હજી ભાગલા પડશે તો કે ભાઈ 63 દુ હજી પડે છે, 31 તેરી 21 તેરી 63 થાય, સોરી 3 સત્તા 21. ચાલો હવે 882 ના 2 વડે ચાલે, 4 4 અને 1, 4 ને 4 8 ને 1 9 એટલે 3 વડે ચાલશે, 14 તેરી 42 એટલે 2 વધશે 1, 7 તેરી 21. ચાલો 7 ને 4 11 ને 1 12 હજી 3 વડે ચાલે, 4 તેરી 12, 2 વધે 4 9 27. ચાલો 7 7 49. તો આપણે પહેલાં તો દરેક સંખ્યાના ભાગલા પાડી નાખ્યા. ભાગલા પાડી દીધા બાદ લખીએ કે 120 એટલે 2 2 2 2 3 વખત, પછી છે 3 અને 5 તો ભાઈ 3 ગુણ્યા 5. ઓકે, ત્યારબાદ લખીએ 504, 504 એટલે 2 2 2 2 છે 3 વખત, પછી છે 3 3 7 એટલે 3 2 વખત અને 7 1 વખત, પછી છે 882 એટલે 2 3 3 3 2 વખત અને 7 2 વખત છે તો 7 2 વખત. ચાલો શું મેળવવાનું છે? ગુસ્સો. ગુસ્સો એટલે સરખું હોય એની નાની ઘાત. પહેલાં તો સરખા છે ત્રણેયમાં 2 2 અને 2, ત્રણેયમાં 2 સરખા છે તો 2ની સૌથી નાની ઘાત 2ની 1, અને બીજું શું સરખું છે 3 3 અને 3 તો 3ની નાની ઘાત 3ની 1, તો આનો ગુસ્સા આવશે 6. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા ગુસ્સાની. આ રીતે લસ્સા પૂછાય તો સરખું હોય એની મોટી ઘાત અને બાકીનું બધું જ લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા આજના હેતુલક્ષી પૂરા થાય છે. હવે નેક્સ્ટ ટાઈમ નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે મળીશું. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી સાથે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો મળીએ ત્યારે. આભાર.